લાવો તમારે હું પગે ધોઈ દઉં અરે તમારા. ના 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 પગ નો ધોવાય રેવા દ્યો તમે હું છે ને કપડા ખાલી ધોઈ દ્યો તમે ના ના હું તમારો મને કોઈ પગનો મારા પગ અડે ઈ નો ગમે રેવા દ્યો મારવા તો તમારો પગનો મેલ કેટલા દીનો છે આ મોટા ધરામાં મેલ તમારો કાઢી અરે નાખે. મારા પગમાં મેલ જ ન હોય જોવો મારા પગ જોવો કાઈ કોઈ દી હોય જ નહીં આમ પડી જાય છે બે અને તમારા પગ તો જાણે કેમ ગુલાબનું ફૂલ હોય એમ ફૂલ જેવા છે તમારા પગ હો. બાકી તમારું દિલ બહુ સારું મને બહુ મજા આવી ગઈ હો. હે ને એટલે અમે અહીંયા નાતા આવીશું ને તમે અહીંયા જ કપડા ધોવા આવજો. આ પણ આ બધી બાયવી નાઈ ખરી હે આ મોલી કાઠે નાઈ ખરી બાઈ અરે આમાં ધબા ધબી બોલાવે બધાય નાય આમાં. હે હા કારણ કે તમારો દિલ તમારો સ્વભાવ તમે કેવી મીઠી મીઠી વાતો કરો બહુ મને ગમે છે હો. તમે મારી વાત સાંભળો બોલો ને અરે મારી બેનનું દિલે એવું છે ને એનું દિલે એવું છે એનું દિલ એવું છે. હા. અરે અમે વાંધા માણાએ રૂપિયા બહુ ભેગા કર્યા છે આખી તિજોરી ભરી છે જે તિજોરી ખોલો ને તાર ડટ્ટા બારા નીકળે એમ અમે પાછા નથી પડે એવા. મહિને મહિને આવડું બિલ છે મારી બેનનું અરે ભલે રહ્યું ગમે એવું હોય તો હું બિલ સૂચવી દઈશ. હજી તમે વિચારી લેજો જેવું દિલ છે ને એનું એવું જ બિલ અરે તમે મુદાતા નહીં તમતારે. તારું કેમ છે મારું તો એની તો ઓછું જ છે સમજો મુંજાતી નહીં હો મારી પાસે ઘણી જમીન છે એવું લાગે ને ભલે એકાદ 2 વીઘા વેચાઈ જાય પણ આમ જો મોજ કરી લેવાની એકવાર. એની જમીને લાગે છે આમણે તો એ બધું તો ઠીક કપડા ધોવાઈ ગયા જોઈ કે હે કપડા ધોવાઈ ગયા અને હું કીધું બિલ નું વાંઢા છે ને એટલે ઘણું ભેગું કર્યું છે એવું છે બે નીચે વાંચતો તે હું શું કહું છું જાટામાં લઈ લેવા આટામાં તને કેમ લાગે છે મને તો લાગે છે એમ કે મહિનાનો ખર્ચો જ નીકળે હું થયું ક્યાં ભાગ્યા તમે અરે મારે કપડા તો ધોવાના બાકી રહી ગયા એ હવે એટલા તમે પૂરા કરો ને આવી હું શું કહું છું આ કે બિલ ની વાત કરી એટલે ઓલા ઝાડા ન થઈ ગયા ને અલીભાઈ મેં આમ ત્રાસી નજરે જોયું હું સાંભળતી હતી તે કીધું કે મારી બેન નું દિલે મોટું છે ને એનું બિલે મોટું બિલ નું સાંભળીને હસોડા ઝાડા થઈ ગયા ને એવું નથી હવે લે આપણે પેલા ચોક નો પાડવો જોઈએ કે દિલ જેવડું બિલ છે એમ ઈ કે ચોક તો પાડી વાંધો નહીં પણ ઓલા ઝાડા થઈ ગયા ગયો કે નહીં સાંભળતો તો નથી ને ના ના નથી ગયો એટલે શું કાંઈક કહીને ગયા મગના આવો સાહેબ ગયા હાલ હાલ, હાલ, પકા. હાલ લોટ હાલ 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 લોટ હળવું હાલજે હો બાકી તો લઈ રહ્યો ને લપક જઈને દવાખાના ભેગો ખાઈ છે આયા હું ધીમે ધીમે હો મારે કાંઈ જરૂર જ નથી લાય પર ને હા મારી ઉપાધિ નો કઈ લા ઉપાધિ મગન કરવી પડે તું મીરો કાઢી મને એકલા નો ગમે આનો વાવા છે તું હાલ હાલ સમજો હા આઈકો મગન હા ભાઈ પી કેમ છે હા ગીર એન્જોય રિસોર્ટ માં અમે આવ્યા છીએ હે તે ત્યાં રૂમમાં મશીનની સુવિધા હતી એ કપડા ધોવા ગયા ને તો મને એમ કે મશીન ખરાબ થઈ ગયું તે માલિકે કીધું લાઈટ વહી ગઈ લાય લાઈટ વહી ગઈ અરે તમે મુંડાતા નહીં મગન આપણે હું ધંધો હતો પેલા ધોવા મત આ તમે મુંડાતા નહીં મગન છોટી કોઈ આમ નો ઓલા પડે જો આયા લઈએ છે અને પછી મેં કીધું અહીં નદી કેવી છે તો ઓલો માલિક કે અહીં બાજુમાં છે નદી તે મેં કીધું આ નદીની મજા લઈ તો કપડા ધોવા વાહ આવ્યા. મગન વાહ હોતી પડું આ નીલમાં પાવડર નાખ્યો આલે ઓલો પાવડર નાખો મગન હોય તો ટીપી જ નાખ ઓલો અને કેમ અહીંયા રોજે આવો છો અરે અમારે આયા રખડવામાં આયા અમારી વાડી જો કહું છું આયા કે રહે ને. આ રહી ઈ સામે આ દેખાય ઈ વાડી મારી હા મેં છે ને વાડી છે તોય કપડા ધોવે અરે તમે મહેમાન ક્યારે અમારા વિગત. કોને મારે હો વિકાસ કામ ગન હો પકા આ બહુ સાચા હા ઉભા ભાઈ જો નાખી આઈ તો ફરી રામ વાળિયા લે હું કહું છું
6 વીઘાનો ખાતેદાર હું. અરે પકા મારે આમું જોજે કઈ મગન આમું હું જોઉં. આ તું ઘરે કપડા ધોવા હું ઘરે બે મીઠી મીઠી વાત કરું. એમ હા નકર પછી છે ને હા. ઓલું કહી દે તું આવતો ન રે આય ભાઈ હાલ ઘરે. આ હું કરે છે મને તો કઈ સમજણ નથી પડતી આ બે વચારે કાઈ વાંધો નહીં આપણે તો કપડા ધોવાય છે ને એનાથી મતલબ આવું તમારે વાડીને એવું છે હા આવું થાય તમારે મારો ભાઈબંધ છે. બે ભાઈબંધને આટલી વાડી છે ગાડી આ જોડે મારો છે ને ટુવાલ ફાટી જાય ને એવો આના મગજ છે કે હું આમ જો આપણે ટુવાલ ફાડી નાખીએ તો હા. કાલ અમે આવા જ ટાણે કપડા ધોવા આવતી તો તમે આવજો એ યાર યાર કપડા ધોતી મજા કરતી બાય હાલ, આવા ટાઈમે જ આવશો. હા આવા ટાઈમે આવજો મગન હો પકા આવા ટાઈમે પહોંચી જઈશું. સારું હાલો. બાય હાલ હાલ. આમ જો જોજે લડી પડતો નહીં. આપણે બહુ મોટી મોટી ખેંચી છે વાયુ તો ભાગ્યું. અલી તે નંબર હું કરવા દીધો અરે ડોબી તારામાં તો બુદ્ધિ જ નથી ઓલા બે આવ્યા તો કેટલા કપડા ધોઈ દીધા કામ થઈ ગયો આના બાપને 100 વીઘા જમીન છે ઈ સાસણ ગીરમાં અને આખા ઉનાળામાં આંબા મોકલે અને કાલે આ કીધું ને 1 વીઘામાંથી ચૈણા મોકલશે કોક મોકલશે ને માલદાર પાર્ટી હાથમાં લાગી નંબર તો દેવાય જ ને સારું ભલે દીધો અને આપણે હું કહું છું કાલ પાછો કદાચ મળે ને 1,00,000 2 લાખમાં ઉતારી દો મને હું કે ખબર ઘરમાં 5 લાખ ઈ કે ઘા ખાય 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા એટલે જ હું કહું છું કાલ પાછા મળીને 2-3 લાખમાં ઉતારી જ દેવાનું હા તો ઈ જ કરવી આયા હારે કપડા ધોવા આવ્યા આપણે તો લાભ થયો હા તો હવે હાલ બકડ્યું લઈ લે હાલ ઘરે ઓલો રોટલા કઈ બોટલા ખાઈ ગયો ઓલો હા કઈ બેઠો હાલ તું આ લઈ લે બ્રશ ને બકડ્યું ને બધું હાલ ઓ બાપા આમાં કેટલો વજન થઈ ગયો આ બધું લેવું તો પડશે ને હાલ આમ ચાલ ઉપર આની હારે ઉપાડી કોઈની પૈકી નહીં જાવા દે જાવા દે. ઉભો રહો, ઉભો અરે રહો. પણ હવે ક્યાંય વાઈ જાય છે મારી વાત હાથમાં સાંભળ. નહીં આવે. તેલ જોવાય તેલની ધાર જોવાય કાલ ઓલા બે નહોતા હા હા એના વર હોય અને કદાચ ઈ પાછા આવે તો એટલે પેલા જોઈ ક્યાં જાય છે પછી આપણે જાય. ઈ વાત થાય છે હો. કહેવતમાં નથી કે તેલ જોવી તેલની ધાર જોવી. હા હવે સમજો. આપણે માર ખાવો નહીં ને આપણું થઈ જાય. હા 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 એટલે પણ મને હું વાત કરું આમ તો એના કુણા કુણા પગ કુણા કુણા હાથ અને ગાલ તો આમ તો હાથ ફેરવતા લાશ લપટી જાય એવી હતી એવડી. ઓલા ધાર વાય થઈને ધરામાં ઉતરી ગઈ લાગે છે. એટલે દેખાતી બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ. હાલ હાલ હવે ચાલ. હાલ, હાલ હટ હાલ વાઈ જાય છે. હાય શું તો થાકી ગઈ હું તને શું કહું છું હા બોલ ને થોડીક વાર આપણે અહીં વિહામોય ખવાઈ જાય અને તું હે ને એક કામ કર હા બોલ અહીંયા કપડાં હૂકવી દે તું બધાય મારે ના કપડા એને થૂકો આવ કપડા ઘરે જઈને હવે આ ડોબીને કોણ સમજાવે આ એટલે જ આ મારા જેટલી ચાલાક નથી તને ખબર હું શું કહું પેલા આમ જો હમણાં મેં ઓલા બેન જોયા હતા આમ સાઈડમાં ચડતા હતા ને ત્યારે કાંઈ કપડાં હુકવશી ને તો થોડુંક કામ થઈ જાય આપણું અરે ભગવાન હારું હાલો અહીંયા મૂકી દેવી હું શું કહું તને તું આજ કેમ આટલી બધી ટેન્શનમાં હોય એવું લાગે છે મને ટેન્શનમાં તો હોય જ ને એમાં એવું થયું કે મેં આ આડી નજરે જોયું ને તો ઓલા બે બેઠા હતા હા અને પછી ઓલાને મેં કીધું છે કે કાલ આ ટાઈમે કપડાં ધોવા આવશી તો બે ભેગા નહીં થઈ જાય ને મને એ ઉપાધિ થાય બીજી તો મને કાંઈ ઉપાધિ નથી તો ભેગા થઈ જાય તો તું વિચાર તો ખરી મેં હું એટલે જ તને ના પાડું તું કાંઈ મારું માન જ નહીં એ દોઢી હવે તું બહુ સલાહ દેમાં અને આ કપડાં હૂકવી દે હું હા, મારું હા. કામ કરું છું તું તારું કામ કર બીજું તો હું સલાહમાંથી જ નવરી નથી થતી કાયમ સલાહ દેતી આને એક બે કપડાં હુકાવા બાજુ એટલે આય કાંઈક કરે નવરો બેઠો હાલે દે ને આયરું ટબ